આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, જે પછી કેટલાક લોકો દ્વારા તેમને ગદ્દાર જે છે કહેવામાં આવતા હતા. હવે તેના જ જવાબમાં પરેશ ગોસ્વામી મેદાને આવ્યા છે અને તે લોકોને આડે હાથ લીધા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, જે પછી આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા. રાજુ કરપડા બીજેપીમાં જોડાવાના છે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામું આપ્યું, તેવી કેટલાય વિવાદો ચાલી રહ્યા હતા. રાજુ કરપડા પણ સામે આવ્યા, ગોપાલ ઇટાલિયા પણ સામે આવ્યા, જેના બાદ આપણે જોયું કે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું. અને કેટલાક ખેડૂતો જે છે લોકોને ભ્રમિત કરવા માટે લોકો એવું કહેવામાં આવતું હતું કે રાજુ કરપડા તો હવે વિરોધી છે, રાજુ કરપડા જે છે એ ગદ્દાર કહેવામાં આવે છે. હવે તેના જ જવાબમાં પરેશ ગોસ્વામી આવી ગયા છે અને પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ તો તેમનો અંગત નિર્ણય છે. જ્યારે તે ભાજપમાં જોડાય ત્યારે આપણે તેમને ગદ્દાર કહી શકાય, કારણ કે છેલ્લા 10 વર્ષથી જે છે રાજુ કરપડા ખેડૂતો માટે લડી રહ્યા છે અને આમ આદમી પાર્ટી છોડવી તે તેમનો અંગત નિર્ણય તેમને કહ્યો છે. સૌ પ્રથમ તો સાંભળી લઈએ પરેશ ગોસ્વામી આ વિષયને વધુમાં શું કહ્યું છે. ભલામણ એમ ના હોય, આખે આ રાજકારણ છે. આ રાજકારણની અંદર સમજો, તમે એકદમ એટલા ભોળા નહીં બનો. આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે. આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે. એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે. એટલે ભલામણ અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી. આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા. હા, એ ભાજપમાં જોડાય તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા. પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? એટલે એટલું બધું. અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના જ કાર્યકરો છે. મેં તો બધાની કોમેન્ટ આખી ડિટેલ કહી હતી. એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી. તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે. એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ, આ વાત ના ચાલે. આ બધી વાહિયાત વાતો છે, આ ખોટું છે. અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે, એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી. એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર, મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ. 1 રૂપિયાનું ખોટું ન કરે. એ ખરેખર એના દિલમાં હમદર્દી છે, એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે. હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે. હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે. પણ એની આમ આદમી પાર્ટી છોડી, હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે. આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે. કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો. રાજુભાઈ કરપડા છે એ બિલકુલ, હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે. હા, આગળ ઉપર પછી કાંઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે. અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી. બોટાદમાં કડદાકાંડ થતું હતું, આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો. આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે. જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. એટલે હજી પણ કહું, રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, એક આપણે ભાઈ ગજેરાભાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિ છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, ડાયાભાઈ ગજેરા, એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો. સપોર્ટ ન આપી શકીએ તો આપણે ઘરે બેસાય, શાંતિ રખાય, પણ એવા માણસનું મોરલ નહીં તોડો. આ દરેક ખેડૂત ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે. ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો. સહકાર ન આપો તો કઈ નહીં, કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણા માટે. પરેશ ગોસ્વામીનું સ્પષ્ટ કહેવું છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે તેમનો અંગત નિર્ણય છે, કારણ કે કોઈ પાર્ટીમાં જોડાવો, કઈ પાર્ટીમાં જવું તે પોતપોતાનો પર્સનલ નિર્ણય હોય છે. પરંતુ તેની પર તમે જે એમને ગદ્દાર કહો તો તે ખોટું છે, કારણ કે રાજુ કરપડાએ ખેડૂતો માથે લડવાનું નથી મૂક્યું, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને મૂકી છે. કેમ કે જોવા જઈએ તો રાજુ કરપડા જે છે સૌ પ્રથમ તો 2017થી જે છે ખેડૂતો માટે લડી રહ્યા હતા અને જ્યારે તે 2021-22માં તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એનો મતલબ એ નથી કે તેમણે આમ આદમી પાર્ટી
છોડી હોય એટલે એમણે ખેડૂતોને છોડી દીધા છે. પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે જો રાજુ કરપડા ભવિષ્યમાં જો બીજેપીમાં જોડાય ત્યારે આપણે તેમને કહી શકીએ, પરંતુ જો અત્યારે જો ખેડૂતો માટે તે લડતા હોય તો ત્યારે તમે તેમને ખોટું ના કહી શકો. આ વિષયને લઈને તમારું વધુમાં શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.